નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયડ સાઠંબા ખાતે અક્ષત કુંભ આવી પહોંચતા નગરજનો દ્વારા ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનો ઉત્સવ ઉજવવાનો છે। તેના અનુસંધાને આખા ભારત દેશમાં 22 જાન્યુઆરીના ઉત્સવના આમંત્રણ રૂપે અક્ષત કુંભ ગામે ગામ પહોંચી રહ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના બાયડ અને સાઠંબા નગર ખાતે અક્ષર કુંભ આવી પહોંચતા નગરજનો દ્વારા ડીજે અને ઢોલ નગારાના તાલે ફૂલોની છોડો વચ્ચે ઉત્સાહભેર ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાઠંબા ગામે અક્ષત કુંભ આવી પહોંચતા સાઠંબા હાઈસ્કૂલ ખાતે સાઠંબા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તથા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા અક્ષત કુંભનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અક્ષત કુંભને શોભાયાત્રા રૂપે શ્રી નીલકંઠેશ્વર મહાદેવ ખાતે લઈ જવામાં આવ્યો હતો। સાઠંબા નગરના યુવાનો ભગવાન શ્રીરામના મંદિરનો ભવ્ય ઉત્સવ થવાનો છે। ત્યારે શોભાયાત્રામાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। અક્ષત કુંભની શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોડાસાના ડીવાયએસપી ચૌધરી તથા સાઠંબાના પીએસઆઈ આરબી રાજપૂતે ચાંપતો પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો।